હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાની ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાની જય માતાજી ને જો આટાણે આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હર હર મહાદેવ ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે ફ્રેશ વિડીયો ચાલુ કર્યો છે ને સવારનો વરસાદ ચાલુ છે તો એટલે જઈ બહાર આજ નીકળી સાંજ કાંઈ. લેવા જાઉં છું, ખેતરમાં વાડ કરવા જાઉં છું તો પણ ટાઈમ મળ્યો નહીં કેમ કે વરસાદ સવારથી રાતનો બંધ થતો નથી. તો હવે ફૂલ ટાઈમ ફોકસ કરીએ છીએ ફેસબુક યુટ્યુબમાં. તો તમારો બધાનો સપોર્ટ રાખજો. ને હવે કોમેડી વિડીયો પણ અમે મારી જાતે જ પોતાની સ્ટોરીઓ લાવવા છીએ ધીમે ધીમે. તો હવે ફૂલ સપોર્ટ કરજો તમે બધા. પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવડી જ હમણાંથી થોડો સપોર્ટ થોડો ડીમ પડી ગયો છે, પણ કંઈ વાંધો નહીં. હવે અમે મહેનત વધારે કરશું, પછી જોઈએ છીએ. તો બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો ને વરસાદ બંધ જ નહીં થયો. પહેલી વાત તો ચાલુ નહીં થયો. વરસાદ બંધ જ નથી થયો. 2 દિવસથી તો કાલ તો રાતે તો ઓર્ડર આલવા રાતે 10 વાગે ગયો છું ને તો કેવું થઈ ગયું. તો સાહેબ પછી ઓર્ડર આલવા ગયા હતા ને મેડમને મારા વગર ફાવતું નથી ને મેડમ રહી નહીં એકતા. તો હવે 24 કલાક મેડમની જોડે વિડીયોમાં મહેનત કરવી છે. હવે જોઈએ, એક નોકરી કરવી અને એક નોકરી છોડી મેલી કાલે જ. તો વરસાદના કારણે તો 24 કલાક મેડમની જોડે રહેવું ને ફૂલ ટાઈમ ફેસબુક યુટ્યુબમાં આપવો છે અને ફૂલ ટાઈમ મહેનત કરવી છે. તમારા બધાનો સપોર્ટ બનાવી રાખજો. અને હવે સારા વિડીયો લાવશું, સારી લોકેશનના વિડીયો લાવશું. ફેમિલી જો અમારા નવિયા બેન ખાય છે ગોઠિયા અતારમાં, અને ગોઠિયા પતી ગયા છે તો એ સમજો એક કરીને ગોઠિયો ખાય નહીં. નવ્યું નૈયા મારા પપ્પાનો 28 તારીખે બર્થડે છે, કાલ સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ તો કોઈ હે નહીં. હા, આવા વરસાદ પર્સનલ વાત છે, મારા દાદાની મારી. એવું તો વિશ્વાબેન ની પર્સનલ વાત છે. હવે કાલ જોઈએ કેવી પર્સનલ વાત છે. તો ફેમિલી આપણે ચા પાણી કરી દીધા અને વરસાદ તો રહેતો જ નહીં. અત્યારે બહાર જવા એવું છે નહીં. સખત સવારનું ચાલુ જ છે. અને સાહેબે હવે સ્વિગીનો આજે આખા દિવસનો પહેલો ઓર્ડર પડ્યો છે. તો હમણાંથી સ્વિગીની આઈડી ચાલુ રાખી. એક નોકરી થોડો ટાઈમ નહોતો શીખવાતો તો મેડમનો વિડીયોમાં હેલ્પ નહોતું થતું એટલે એક નોકરી છોડી મેલી. ને સ્વિગીમાં તો શું ઘરે બેસી રહેવાનું ને 8,400 પગાર આવે એટલે એથી થોડા જણા ચાલુ રાખી છે. તો બીજા ફૂલ ટાઈમ વિડીયોમાં જ ફોકસ છે અમારું. તો તમારું બધાનો સપોર્ટ કરતા રહેજો. અને હવે આજ તો વરસાદ છે અને વરસાદ જેવો જાય એટલે પછી આપણે અલગ લોકેશન ફરીને વિડીયો બનાવવાનું ચાલુ રાખશે. તો સાહેબ આવે નોકરી. હા શું આઈડિયું ના સાઈડ બે રેનકોટ પહેરી લીધો હે, શર્ટ પતલું હે ને એટલે સુકાઈ જાય ઉપર પહેરલો. તો રેનકોટ આપણે સે ઝોમાટોનો પહેલાં ઝોમાટોમાં નોકરી કરતા ને પહેરી લીધો એટલે બહાર શું વરસાદ આવે છે ને તો નરે નહીં. જોઈ શકો છો આજ તો વરસાદ આખા દિવસથી વરસાદ બંધ જ રહેતો નથી. હવે તો નોકરી છોડી મૂકી છે, વિડીયોમાં ફૂલ ફોકસ કરવું પણ ચોઈ જવા એવું જ નથી. તો વાળામાં ચાલુ વરસાદમાં વિડીયો બનાવવા આવ્યા છીએ કેમ કે ઘરમાં એકદમ બોર થઈ જઈએ ને થોડું બહાર પડીએ તો વાતાવરણ સારું રહે. અત્યારે બી જો વરસાદ ચાલુ જ છે. અત્યારે બી વરસાદ ચાલુ છે પણ ઠંડુ મેડમ લાયા વોટરપ્રૂફ મોબાઈલ. તો આગળ જો બધી વાળામાં તો પાણી ભરેલું જ છે. મેડમ લાયા વોટરપ્રૂફ મોબાઈલ. વોટરપ્રૂફ મોબાઈલ એટલે કોઈ જાતનું પલળે તો કોઈ જાતનું થાય નહીં. ને પાછો હે ને અત્યારે હે ને ઠંડી વાય એવું વાતાવરણ હે. મેડમ તો હવે થોડો વાઈટ લાગે, હું તો કાળો મેસ લાગુ છું. ક્યાં વાઈટ લાગે? જો ઘરે રહી સાહેબ કારા પડી ગયા હે. મારાથી ધોળા હતા પણ કારા. પણ હવે હું પણ ઘરે જ છું. ઘરે જ છીએ. નોકરી છોડી મૂકી છે તો મેડમની સાથે 24 કલાક રહેશું ને વિડીયોમાં મહેનત કરાવશું. ને અલગ લોકેશન ઉપર અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવશું. ને હવે થોડો ફૂલ વરસાદ ટાઈમ વિડીયોમાં કર્યો છે આપણે. તમારો વરસાદ રહી જાય ને કોરું થઈ જાય પછી અમે અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવશું. અને ગાય માતાને જો આપણે અત્યારે ચાંદ નાખી દીધી છે 2 દિવસથી તો ગાય માતા પણ પલળે છે. ગાય માતાને પણ બહુ તકલીફ રહે છે
એમ ચારની ને પાણીની ને વરસાદ પડી જાય બેહવાની ને બધી રીતે ગાય માતાને પણ ફૂલ તકલીફ રહે છે. આપણે કારણ પણ કે- કોઈ એટલું બધું આપી શકતા નથી. ને સગવડ પણ નથી આપણા પાસે એવી. જો એટલે- જે દાડે સગવડ થશે ને જો ગાય આપણી પાસે હશે તો એને બધી ફૂલ સગવડ આપવાની છે. પણ આપણો સમય હાલ ખરાબ છે એટલે થોડી હેડી જાય. ને હવે જઈએ આપણે ઘરે. તો થોડું લોકેશન વાળાનું બતાવવા આવ્યા હતા, કારણ કે ઘરનું આખો દિવસ ઘરનું ને અમે બતાવું પણ કંટાળો. ઘરમાં રહી રહીને એમ કંટાળી જઈએ. થોડું બહાર ફરીએ તો થોડું મગજ ફરે, કયો વિડીયો બનાવ્યો ખબર પડે. તો આજના કોમેડી વિડીયો બી આવ્યા છે. એક શોર્ટ બનાવ્યો છે, એક થોડો લોંગમાં બનાવ્યો છે. તો એ જોવાનું ભૂલતા નહીં. હવે વિચારીએ છીએ દિવસમાં 3 થી 4 વિડીયો બનાવવાનું, પોતાની સ્ટોરી ને પોતાની જ કોમેડી લઈને આવીશું હવે નવા જ અંદાજમાં. ચાલો આપણે જઈએ હવે ઘરે. તો આજે મેડમ કરે છે રોટલો રોટલો ને દહીં વઘારેલું. તો હવે આપણે દહીં લેવા જવું છે. મેડમ હંગાત આવવાના છે. મારા આવવાનું કે 24 કલાક આપણે ભેગું જ રહેવું હોય, 1 મિનિટ ખસવું જ નહીં. તો વરસાદ ચાલુ હે ને સાહેબ જ પકડી કે તારા હંગાત આવવું પડશે દહીં લેવા. તો આપણે જે કેમ તબેલામાંથી કે પહેલા મેડમને દહીં આપણે લાવી, એકલા મૂકવા જ નથી. તો હવે આપણે હે ને દહીં લેવા જઈશું. ને પછી દહીં વઘારેલું ને રોટલો, આજે વરસાદનું હે ને દહીં વઘારેલું ને રોટલો હોય ને તો મજા આવી જાય, શાંતિથી એમ પેટ ભરાય. કાલે ચાલુ વરસાદમાં નોકરી એક છૂટી ગઈ, કારણ કેમ કે વરસાદ બહુ પડતો હતો અને એમનું થોડું પેરસર હતું. હું કંટાળેલો હતો, મેં ના પાડી દીધી. તો હવે મેડમ હિંગા 24 કલાક આપણે ભેગું રહેવાનું, 24 કલાક વિચારવાનું, 24 કલાક સારા વિડીયો બનાવવાના છે. ને એક નોકરી ચાલુ હોય એમાં તો હે ને 3-4 ઓર્ડર પડે. એમાં તો દિવસના 1-2 ઓર્ડર પડે ને વધારે વધારે 3-4 પડી જાય. 3-4 નહીં પડતા, 3 તો બહુ થઈ ગયા, 3 તો ઇનાફ થઈ ગયું. તો એમાં એમ જસ્ટ કે ઘરે હેડે એટલું આવશે એટલે હાલ તો ફૂલ ટાઈમ યુટ્યુબ જ ને ફેસબુક કરવું છે તમારે બધાની તૈયારી. તો હાલો જઈએ હવે ઘરે ને પછી રોટલા ને દહીં વઘારેલું તમને બતાવીએ. શું કેવું સાહેબ? બસ તો ફેમિલી જઈએ કે આપણે દહીં લેવા આવે. તો હું સાહેબ બંને જો સાહેબ 24 કલાક મેડમને રહેવાનું હોય વિડીયો બનાવવા માટે. તો આપણે બાઇક લઈને આવ્યા છે દહીં અને થોડું કરવા માટે. તો હવે ફટાફટ લઈ લઈએ. હવે મેડમ ચાલુ કરી શું બનાવો? દહીં વઘારેલું ને તો આજે મેડમ બહુ આખો દિવસથી વરસાદ છે તો મેડમ વઘારે છે દહીં અને બાજરીના રોટલા. બાજરીના રોટલા તો બરોબર પણ દહીં જેને હદી એને હદી હોય. ચમ તો આવા વાતાવરણમાં આ વાતામાં તો દહીં વઘારેલું રોટલા જ મજા આવે. એવું તો મેં તો પહેલી વાર ખાઉં છું. દહીં હદરના દહીં તો સારામાં સારું કહેવાય. હા તો હું તો પહેલી વાર ખાઉં આવા વાતાવરણમાં પહેલી વાર. તો બનાવો જેવું બને. આમ તો મને નહીં ભાવતું દહીં વઘારેલું. આમ તો દહીં વઘારેનો રોટલો તો મને ફેવરેટ જ છે. મોહાડી ખાવાની મજા આવી જાય. પણ શિયાળો હોય તો મેડમ લાવે છે દહીં. કેટલું લાવે? કિલો? ના 750 ગ્રામ. 750 ગ્રામ મેડમ લાવે. ને બીજું શું લાવે? બીજું બસ માતાજી માટે ઘી ના લાવે? ઘી લાય. તો ઘી લાય આપણે. તો આપણે ચોખ્ખા ઘીથી જ દીવા કરીએ છીએ ને માતાજી માટે દહીં. તો ફટાફટ હવે ખાવાના ટાઈમે મળીએ. હવે મેડમ હટાહટ વઘારી દે ને કે હું દીવા કરી દઉં ફટાફટ. આ બાજુ દહીં થઈ ગયું હોય ને આ બાજુ મેડમ પાહા રોટલા કરવા બેસી ગયા. તો ફટાફટ રોટલા કરી દઈએ. જો પાછા મેડમની સ્પીડ જેવી હશે તમે વિચારીએ કહો બે હું કહું બે ચાલુ. મારું એમ હતું 2 તવી ઉપર નાખ્યા. આ તો સાઈડમાં મૂક્યા. હવે ખબર પડી ગઈ. તો ફટાફટ રોટલા કરીને હવે કેવું બનાવ્યું છે તો તમને કહીએ. તો હવે કેવું બન્યું છે? સાહેબ સારું નહીં કે આપણું દહીં વઘારેલું એટલે હવે જેવું બન્યું હોય બરોબર. આમાં જો મેડમ બેસી ગયા બાજરીનો રોટલો અને દહીં વઘારેલું ખાવા. તો મસ્ત બન્યું. તો આપણે પણ ઠારી દીધેલું જ છે. તો આપણે પણ બેસીએ. આ બે મસ્તી કરવા વળ્યા. જો તવી ગરમ હોય ને પેલા જો બે ને આ બાજુ કરી દીધા માતાજીના દીવા. કેમ કે પહેલાં માતાજીના દીવા જ કરવાના પછી ખાવાનું હોય. તો માતાજીના દીવા થઈ જાય પછી આપણે ખાવા બેસી ગયા છીએ. મસ્ત બની. એવું ને રોટલો હવે હું ચાખીને જોયું છે રીતનું બન્યો.
તો ફેમિલી બે આવી જે અહીં આપણે ખાવા અને દહીં ને રોટલો બહુ મસ્ત બન્યો. તો સાહેબે પહેલી વાર આપણું વખાણ કર્યો એટલે આપણે થોડા રાજી થઈએ એમાં તો. આવો ડાલીશ. તમારે એવો ડાલવો પડે મને દહીં વઘારે જ રોટલો કરે એટલે આવો મને મળવો જોઈએ. મને મળવો જોઈએ આ બધું રોધી ના દીધું. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી થોડા દેજો. દિવસમાં વરસાદ થોડો હરખો થઈ જાય કાઢે પછી નવા જ ફ્રેશ ને એકદમ નવો અનુભવ થશે વિડીયોમાં. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ ને બાય બાય.